તો વિકાસ સપ્તાહ અંતર્ગત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ₹6.50 કરોડના ખર્ચે બનેલ અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે હવે સ્થાનિકોને વિવિધ કામો માટે સુવિધા મળી રહેશે। હિંમતનગરમાં નગરપાલિકાનું મકાન 6.5 કરોડના ખર્ચે લોકોને વધુમાં વધુ સારું કામ થાય એ પ્રકારની વ્યવસ્થા, એક સરસ મકાન હોય એની અંદર બધા જ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ બેસીને લોકહિતનું કામ કરે અને એની સાથે સાથે માત્ર મકાન નહીં, નગરપાલિકાને પણ બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર એક સરસ મોટો દરજ્જો આપ્યો છે। બિલ્ડિંગ હિંમતનગર શહેરની જનતાને સમર્પિત કર્યું છે આદરણીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ દ્વારા અને અમારા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાની સૌ ટીમ આજે હાજર રહી અને આ બિલ્ડિંગને લોકાર્પણ કરવામાં આવ્યું છે। બસ સ્ટેન્ડથી નજીકના લોકેશનની સાથે સાથે જન્મ મરણના દાખલા છે, લગ્નની નોંધણી છે, મરણની નોંધણી છે, આ બધા જ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તેમજ પ્રોપર પાર્કિંગ સાથેનું આ નવીન ભવન આગામી સમયમાં લોકો માટે સગવડતા પૂરી પાડનારું ચોક્કસથી બની રહેશે।